કીધું તું સ્વરૂપજી છે એટલે હું મારી માતા એને દર્શન કરવા લાવીશ. તમારી માતા કયું તમારો ચામુંડા માતા વડાણા ગામ ઠાકોર ગામ વડાણા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા. સૌરભજી ઠાકોર જીતે બદલ તમને કેવું લાગે? મને ખૂબ આનંદ થયો છે. તો મિત્રો વડાણા ગામથી હવે આપણે સીધા આવી પહોંચ્યા છીએ અબાળા ગામે. તમે અબાળા ગામનું લોકેશન જોઈ સરસ એક સરોજી સારા માણસ છે અને બહુ મતથી જીતાડ્યો છે. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ફરીવાર વિક્રમ ઠાકોર બ્લોગમાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વડાણા ગામે, જે ભાભર તાલુકામાં આવેલું છે. તો મિત્રો આ ગામની અંદર જે સૌરભજી ઠાકોર જે વિજય બન્યા એની ખુશીમાં અત્યારે જે ગામના લોકો છે અહીંયા એમ કહેવાય કે ઘણા બધા ગામના લોકો છે મિત્રો અહીંયા સાથે મળી અને સૌરભજી ઠાકોરની જીત ઉપર અત્યારે ખુશી મનાઈ રહ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે. તો આપણે જે ગામના લોકો છે એમની સાથે થોડીક વાતચીત કરીશું અને તેમનો મંતવ્ય જાણીશું. તો વિડીયો સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો મિત્રો સૌરભજી ઠાકોર જીતે બદલ કેવું લાગે મિત્રો. અને આશા રાખીએ છીએ કે આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. શું કહેશો બા, આપણે સૌરભજી ઠાકોર જીતે એ બદલ તમને કેવી ખુશી લાગે? માતાજીને કીધું તું સ્વરૂપજી છે એટલે હું મારી માતા એને દર્શન કરવા લાવીશ. તમારી માતા કયું ગામ તમારો? કયું ગામ? ચામુંડા માતા વડાણા ગામ અબાળા વડાણા રુચિ દેવરામ નરભેરામ. અમારી જીતની જરૂરી હતી. અમારે તમે શું કહેશો? અમે કહેશું કે સ્વરૂપજી જીત્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારે બહુ વિકાસની જરૂર હતી. અમારે જે જોઈતું એવું થઈ ગયું. તમારે શું કહું મિત્ર? સૌરભજી સારું લાગે અમારે તમે કહો મિત્ર. સૌરભજી જીત્યા એ બદલ 18 વર્ણે જે 36 કોમે દરેક સમાજે સપોર્ટ આપ્યો. 18 સમાજે બહુ વોટ આપ્યા છે અને 18 સમાજનો ખૂબ ખૂબ આભાર. અને અમારા ગામમાં પણ આ ભુદેવ સમાજનો પણ ખૂબ આભાર. અને આ દલિત સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજ, દરેક સમાજે સપોર્ટ આપ્યો. એના કારણે આપણે સૌરભજી ઠાકોર જીત્યા છે અને વિકાસના કામો સૌરભજી કરશે એવો મને વિશ્વાસ છે. તો મિત્ર તમારું શું કહેવું? ખૂબ ખૂબ આભાર અમારો સૌરભજી જીતવા બદલ. કારણ કે અમે ખૂબ મહેનત બાપુ આયા છે. ખૂબ ખૂબ આભાર. કેટલા ટકા તમારા ગામમાં કેટલું ટકા મતદાન થયું છે? ટોટલ 75%. એમાં કઈ પાર્ટીને વધારે મતદાન થયું છે? ભાજપને મતદાન વધારે થયું. શું કહેશો બા તમારું? મારું નામ ઓખારામજી ઠાકોર ગામ વડાણા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા. સૌરભજી ઠાકોર જીતે બદલ તમને કેવું લાગે? મને ખૂબ આનંદ થયો છે. અને 15,000 ની લીડ હતી ને તારે તારો અડધો રોટલો ભયો હતો, હવે અડધો ખાવાનો બાકી રહ્યો છે. એનું પરિણામ આમાં આપ્યું છે. અને લોકોએ જે જનતાએ જે જનાર્દને જે વોટ આલ્યા છે એમાં દરેક કોમનો બ્રહ્મ સમાજ હોય, દેસાઈ હોય, પટેલ સમાજ, શંકરભાઈ નો ખૂબ ખૂબ આભાર, ભરતભાઈ નો ખૂબ આભાર, તમામ કોમના તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. શું નામ તમારું? આશારામભાઈ. શું કહેશો સૌરભજી ઠાકોર જીતે એ બધું? ઓછા માર્કિંગ થી જીત્યા પણ 18 હાલનો સાથ હતો ને. દરેક સમાજનો સપોર્ટ મળ્યો છે. એના કારણે તો જીત્યા છે. શું કહેશો બા સૌરભજી ઠાકોર જીત્યા બદલ? સૌરભજી ઠાકોર જીત્યા બદલ તમારે શું કહેવું? સૌરભજી ઠાકોર જીત્યા બદલ તમને કેવું લાગે? સારું લાગે. ભારત માતા કી જય. જીતેગા જીતેગા. सौरभ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सौरभ तुम आगे बढ़ो, हमारे साथ हैं। हम तुम्हारे साथ हैं। तुम आगे बढ़ो, हम तुम्हारे પાહેર મત ના હોય. તો મિત્રો વડાણા ગામથી હવે આપણે સીધા આવી પહોંચ્યા છીએ અબાળા ગામે. તમે અબાળા ગામનું લોકેશન જોઈ શકો છો કે અબાળા ગામના લોકો પણ અહીંયા જે સૌરભજી ઠાકોરની જીત ઉપર ખુશીઓ મનાઈ રહ્યા છે. અને અબાળા ગામ જે ભાભર તાલુકામાં આવેલું છે, તો આપણે તેમના લોકો જોડે એનું મંતવ્ય પણ જાણીશું.
શું કહેશો બા સૌરભજી ઠાકોર જીત્યા બદલ? સૌરભજી ઠાકોર જીત્યા બદલ શું કહેશો તમે? ખૂબ ખૂબ આભાર. આભાર. બહુ કેવું લાગે સૌરભજી ઠાકોર જીત્યા એટલે? બહુ સારું લાગે. બહુ આપણે સમાજને બહુ હા હા આભાર. તમારું શું કેવું બા? રેડી હે બહુ સારું લાગે. હા કેટલા ટકા સૌરભજી ઠાકોર તમારા ગામમાંથી કેટલા ટકા વોટિંગ થયું? એમાંથી 75% વોટિંગ જો હા. એમાંથી 800% લગભગ 800 વોટિંગ સ્વરૂપજીને મળેલા. કેટલા ટકા સૌરભજીને? 800 વોટ સ્વરૂપજીને મળેલા. હા, સૌરભજી ઠાકોર 800 જેટલું મતદાન મળ્યું. હા. કેવું લાગે સૌરભજી ઠાકોર જીત્યા બદલ? આનંદ લાગે. હા કામ તો દરેક થઈ જાય. તમારે શું કહો મિત્ર? બસ અમારે જે જોતું તે મળી ગયું. એમ ને? હા તો ભાઈ તમારે શું કહું બા? બસ અમારે કામ મારા છોકરાનો કામ કર્યો તો હા અને મારે હજી કામ કરાવવાનું બાકી છે. હા હા હવે થઈ જાય છે માને એમ મને કીધું હા. અને મેં વાટી ના લીધું. હા સૌરભજી આવ્યા બદલ તમને કેવું લાગે? સારું લાગે. સારું લાગે? હા. સારું લાગે? હા. તો દરેક મિત્રોનો અહીંયા બધાને એમ કેવું છે કે સૌરભજી ઠાકોરજી જીત્યા એ બદલ દરેક માણસનું બધાનું એવું કેવું કે સારું લાગે. શું કેવું બા તમારું? સૌરભજી ઠાકોર જીત્યા બદલ તમારે શું કેવું? હે સૌરભજી ઠાકોર જીત્યા બદલ તમને કેવું લાગે? કેવી ખુશી છે કે આમ ખુશી છે ને? હા. શું કહો તમારો મિત્ર? સૌરભજી ઠાકોર જીત્યા બદલ તમને કેવું લાગે? સારું લાગે. શું કહો બા તમારું? રેડી ને? તમારું શું કહો બા? સારું લાગે તમારું? હા. ભાઈ દરેક મિત્રનું એવું કહેવું છે કે દરેક ગામના લોકોને એવું કહેવું છે કે સૌરભજી ઠાકોર જીત્યા એ બદલ બધાને સારું લાગે. શું કહો બા તમારે? રેડી લાગે? સૌરભજી ઠાકોર જીત્યા બદલ સારું લાગે? હા. તો દરેક મિત્રોને એવું કહેવું છે કે અહીંયા બધાનું મંતવ્ય એવું છે કે ભાજપ સૌરભજી ઠાકોર જીત્યા બદલ સારું લાગે. શું કહું બા તમારો સૌરભજી ઠાકોર જીત્યા બદલ? શું સારું લાગે? બાળકો મોટા માણસો પણ છે એમનું પણ એવું કહેવું છે કે બહુ સારું લાગે છે. અહીંયા પણ જે 4-5 લોકો પછી એમને આપણે પૂછીશું એમનું શું કહેવું છે. શું કહો મિત્ર તમારો આજે સૌરભ ઠાકોર જીત્યા બદલ? સ્વરૂપજી ઠાકોર જીત્યા એ બદલ અમે ખૂબ ખુશ છીએ. ખુશ છો? ખૂબ ખુશ. તમારું શું કહો મિત્ર? ખુશ તમારું તમારું શું કહો મિત્ર? દરેક મિત્રનો ખુશ જ છે દરેક મિત્ર. સ્વરૂપજીના ભાણેજ છે. કયા? અરે હા ઓકે ઓકે. સ્વરૂપજીના ભાણેજ છે પછી. હા. સામે આપણે એમને પણ પૂછીશું કે હા આપણે જે પંચરવાળા ભાઈ છે એમને પણ આપણે જોડે વાત કરીશું અને તેમનું શું કહેવું છે એ મિત્ર પણ આપણે જાણીશું. તો વિડીયો સુધી બન્યા રહેજો. શું કહું છે તમારો? વિક્રમભાઈ ખૂબ સરસ એક સરોજી સારો માણસ છે હા. અને બહુમતીથી જીતાડ્યો છે. હા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોને ખૂબ આવે. સૌરભજી આવ્યા બદલ તમારું કેવું લાગે? સૌરભજી જીત્યા બદલ તમને કેવું લાગે? બહુ સરસ માણસ સારો છે વેપારી માણસ છે. હા, હા. બહુ સરસ અને બધામાં હતો બધો દરેક સમાજમાં હા, દરેક સમાજ. હા વધારે આલમમાં હતો બધો માણસ છે હા હા અને બહુમતીથી જીત્યા છે અને લોકોનું કામ પણ કરશે. હા. આમ તમારા ગામમાં કેટલા ટકા મતદાન થયું ટોટલ? અમારે 1160 થયો તો એમાં 800 પ્લસ બીજેપી. 800 પ્લસ બીજેપી હા. એટલે મિનિમમ 300 આસપાસ કોંગ્રેસ ને કે. પહેલી વખત બીજેપી વોટ આપને ગયા છે. હા હા હા. તો ખૂબ ખૂબ મિત્રો દરેક મિત્રોનો એવું કેવું છે કે ભાજપ આવી બદલ અહીંયાથી આપણે સામે જે દુકાન છે પાર્લરની આપણે ત્યાં પણ જઈને તેમને પૂછીશું એમનું શું કહેવું છે. શું કહેવું છે? સૌરભજી ઠાકોર જીત્યા બદલ તમારું શું કહેવું? કેવું લાગે સૌરભજી ઠાકોર જીત્યા બદલ? સારું લાગે? તમારું શું કહેવું ભાઈ? સારું. તમારું પણ સમાજનો માણસ સારો લાગે. સારું લાગે? તમારું શું કહેવું? સારું લાગે છે? તો દરેક મિત્રનો એ બધાને એવું કહેવું છે કે સારું લાગે. સૌરભજી ઠાકોર જીત્યા બદલ દરેક મિત્રનું સારું લાગે. ઓ બા ભૂરા છો ભાઈ. શું કહેવાય સૌરભજી ઠાકોર જીત્યા બદલ તમારે શું કહું બા? રેડી ને? હા તો કયા ગામના? સણવાના. તો આ ગામના સણવા ગામના ભાઈ છે પણ એમનું કેવું એવું છે કે સૌરભજી ઠાકોર જીત્યા ખુશી છે અમને પણ. આ બાજુ પણ લોકો બેઠા. શું કહું બા તમારો સૌરભજી ઠાકોર જીત્યા બદલ? બસ ધન્યવાદ સૌરભજી ઠાકોર જીત્યા એ બદલ અમે ખૂબ ખૂબ જનતાને ખુશ છો? દરેક સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ હા આપો. હા દરેક સમાજને ધન્યવાદ આપો. હા, હા. દરેક સમાજને દરેક ધન્યવાદ. સમાજનો કોઈ દરેક કોઈ ઓ મિત્ર શું કહું તમારું સરકાર? શું કહું તમારું? સરુજી જીતે એમ ને? તમારું શું કેવું? હા